હેલો મિત્રો, નમસ્કાર છે આપણી યુટ્યુબ ચેનલની અંદર. તો આપણે બધા આવી ગયા છો ચેનલમાં, તો આપણું બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, તમે ટાઇટલ જોઈને સમજી ગયા છો કે આજનો આપણો વિડીયો જે છે એ ભક્તિમતી રહેવાનો છે. ભક્તિમતીની ચેનલ છે એટલે ભક્તિના જ આપણા વિડીયો આવતા રહેશે. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જાણવાના છે કે રામદેવજી મહારાજ કોનો અવતાર છે અને આની પાછળ શું રહસ્ય છે અને શું કથા સંકળાયેલી છે. તો મિત્રો, આપણે આ સંપૂર્ણપણે ઇતિહાસ જાણવાના છે. તો બન્યા રહેજો વિડીયોની અંદર. આપણે વિડીયોની શરૂઆત કરીએ છીએ. તો મિત્રો, અજમલ રાજા જે છે, પોખરણગઢના રાજા છે. તેઓ જે છે એ પ્રજાની અંદર જ્યારે ફરવા નીકળતા હોય છે ત્યારે મિત્રો પ્રજા જે છે તેઓને જોઈને ઉડી ફરી જાય છે. અને આ બધું રહસ્ય જાણીને અજમલ રાજા ખૂબ દુઃખી થાય છે મિત્રો. અને અજમલ રાજાના દુઃખી થવાથી મિત્રો તેઓ આનો કંઈક ઉપાય શોધવાનું નક્કી કરે છે. અને મિત્રો, અજમલ રાજા જે છે એ લોકોના ખૂબ મેણા ટોણા ખાય છે. અને તેઓ નક્કી કરે છે કે હવે તો કંઈક કરવું પડશે, આનો કંઈક તો ઉપાય કરવો પડશે. મારે 3 પુતરીઓ છે, તે છતાં પણ મારે વાંજ્યો ગણાવવું એ યોગ્ય નથી. ત્યારે મિત્રો તેઓ પોતાની પત્ની મીણાદેવને વાત કરે છે. ત્યારે કહે છે કે કરજો તમે, વાંધો નથી, આનું આપણે કંઈક કરીએ. પરંતુ એ પહેલા આપણી સગુના જે છે જુવાન થઈ ગઈ છે, તેના લગ્ન કરાવો. ત્યારે મિત્રો અજમલ રાજા સગુનાના લગ્ન કરાવે છે. એ કથા આપણે જાણીએ છીએ. સગુનાના લગ્ન પૂરા થાય છે અને પછી મિત્રો આ અજમલ રાજા છે એ વનમાં તપ કરે છે. ભોળાનાથને પ્રસન્ન કરવાનું કામ કરે છે. ત્યારે ભક્તિ કરીને ભોળાનાથ ત્યારે પ્રસન્ન થાય છે. ત્યારે તેઓને કહે છે કે તમારે જો પુત્ર જોઈતો હોય, કારણ કે હું તો કોઈનો પુત્ર બન્યો નથી ને બનવાનો નથી, ને જો તમારે જો પુત્ર જોઈતો હોય તો તમે દ્વારકા જાઓ. ત્યારે અજમલ રાજાને ભગવાન શંકર દ્વારકા મોકલે છે. ત્યારે અજમલ રાજા જે છે એ દ્વારકા જાય છે. ચાલતા દ્વારકા પહોંચે છે. અને દ્વારકામાં તેઓ ભગવાનને રીઝાવવા માટે જાય છે. ત્યારે મિત્રો તેઓ લાડવા પણ લઈને સાથે જાય છે. ત્યારે તેઓ પથ્થરની જે મૂર્તિ છે ભગવાનની, ત્યાં જઈને લાડુ જમાડે છે. ત્યારે ભગવાન જમતા નથી. ભગવાન તેઓની પરીક્ષા કરે છે. ત્યારે અજમલ રાજાને ખૂબ ક્રોધ આવે છે અને અજમલ રાજા લાડુના છૂટા ઘા મૂર્તિ પર કરે છે અને જાળીનો પણ ઘા કરે છે. આ બધું જોઈને પૂજારી એમ કહે છે કે અરે હે અજમલ રાજા, તમે ગાંડા થઈ ગયો છો, આ તો પથરાની મૂર્તિ છે, એ તો કઈ તમારા લાડવા ખાશે? અરે આમ કરીને તમારે જો ભગવાનને જ મળવું હોય તો જાઓ પેલા દરિયામાં, એમાં હાજર ભગવાન બેઠો છે. ત્યારે અજમલ રાજાનું પણ મગજ થોડું ચસક્યું કે જો એમ જ હોય તો હું દરિયામાં જાઉં. આમ કરીને તેઓ દરિયા કિનારે જાય છે અને દરિયા કિનારે જઈને કૂદકો મારી દે છે અંદર. ત્યારે મિત્રો તેઓને ભગવાન નારાયણ મળે છે. વિષ્ણુ પરમાત્મા અંદર બેઠા છે, કૃષ્ણ સ્વરૂપની અંદર બેઠા છે. ત્યારે મિત્રો આપણે જોઈએ કે રામદેવજી કોનો અવતાર છે. તો મિત્રો આપણે જાણીએ જ છે કે વિષ્ણુ ભગવાન જુદા રૂપે આખા સંસારમાં આવે છે. આખી દુનિયામાં તેઓના જેટલા પણ અવતારો થયા છે અહીંયા, તેઓ જુદા રૂપે આવતા જ હોય છે મિત્રો. રામ રૂપમાં પણ આવ્યા, કૃષ્ણ રૂપમાં પણ આવ્યા, અને ઘણા બધા રૂપો લઈને ભગવાન આવતા હોય છે. તો જે રામદેવજી અવતાર છે એ ભગવાન નારાયણ વિષ્ણુ પરમાત્માનો અવતાર છે. તેઓ અજમલ રાજાને વચન આપે છે કે હા, હું તમારે ઘરે અવતાર ધારણ કરીશ. તો આપણે મિત્રો જે જાણવાના હતા એ અત્યાર સુધીની કથામાં આપણે જાણી લીધું છે કે રામદેવજી કોનો અવતાર છે. તો મિત્રો આપણે આ વિડીયોની અંદર બસ આટલું જ. તો વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો મળીશું હવે આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં. તો ચાલો, બધાને જય સીતારામ, રાધે કૃષ્ણ.